રૂખડનાથજી જો કર્મનો કાંડ કરવો હોય, કર્મકાંડ કરવો હોય તો કર્મયોગ કંઈ સ્વતંત્ર નથી. દેશ, કાળ, પરિસ્થિતિ, ક્રિયા, વિધિ આ બધું જોઈએ ત્યારે તે ફળને પ્રાપ્ત થાય છે. યજ્ઞ કરવો છે તો બાદ એનું વિધાન જાણતા હોવા જોઈએ. એક મંત્રમાં અર્ધ માત્રાનો ફરક પડી જાય તો ફળમાં ફરક પડી જાય છે. વિધિ જાણતા હોવા જોઈએ, વિધાન જાણતા હોવા જોઈએ, દેશ જાણતા હોવા જોઈએ, કાળ જાણતા હોવા જોઈએ. કર્મયોગ કરીને ભગવાનને મેળવવા હોય તો કર્મયોગ પણ એની જગ્યાએ સાચો છે, પણ તોય એમાં રાગ દ્વેષની ન્યૂનતા જોઈએ, નહીં તો કર્મયોગ સફળ ના થાય. માટે કર્મયોગ એના રૂપમાં સ્વતંત્ર નહીં, ઘણા બધા સાધનોનો મેળ છે. જ્ઞાન યોગ કરવો હોય કોઈને તો થઈ શકે છે, આપણી તો આ રીત જ છે રૂખડનાથજી. પણ જ્ઞાન યોગ કરવો હશે તો પણ કર્મયોગે કરીને અંતઃકરણ શુદ્ધ થયું હોય, જેને વૈરાગ્યની વૃત્તિ હોય અને તેના હૃદયમાં જ્ઞાન પ્રગટ થાય અને ટકે પણ થાય. માટે જ્ઞાન યોગ પણ એના રૂપમાં સ્વતંત્ર નથી. એ બધા ઘણા સાધનોનું પરિણામ અને મેળ છે. જ્યારે ભક્તિ તો એના રૂપમાં સ્વતંત્ર છે. અંતઃકરણ શુદ્ધ થાય પછી જ્ઞાન પ્રાપ્ત થાય એમ કે છે બા. પણ ભક્તિ તો એવી છે, ભક્તિ શરૂ થાય એટલે અંતઃકરણ આપોઆપ શુદ્ધ થઈ જાય બા. એ અંતઃકરણની શુદ્ધિ અને જેના પ્રત્યેની ભક્તિ છે એના પ્રત્યેનું મહિમા જ્ઞાન આપોઆપ ભક્તિના પ્રભાવથી પ્રગટ થાય છે. જેમ આ કોઈ ભૂખ્યો માણસ હોય, એ કોળીઓ ખાય બાબુભાઈ, તો કોળીઓ ખાતાની સાથે 3 વસ્તુ એક સાથે થાય છે. એનું પેટ ભરાવા માંડે છે એટલે ભૂખ ભાગવા માંડે છે. 1, એનું શરીર પોષણ પામવા માંડે છે. 2, અને એને સ્વાદ આવવા માંડે છે. 3, તો ભક્તિ એવું સાધન છે બા કે જ્યારે એ ભક્તિ આવે છે ત્યારે અહીં આ દેખાતા દ્રશ્ય અને આ સંસાર પ્રત્યેની વિરક્તિ, ભગવાનનું મહિમા જ્ઞાન અને પ્રેમના અતિશય પ્રભાવ વડે એ ભગવાનનું રસાસ્વાદન, આ 3 વસ્તુ ભક્તિમાં આપોઆપ થવા લાગે છે. માટે ભક્તિ એના રૂપમાં સ્વતંત્ર સાધન છે. સ્વતંત્ર એટલા માટે કે મોટા મોટા જીવન મુક્ત મહાપુરુષો પણ ભક્તિ કરી શકે અને બિલકુલ દુરાચારી અપીચેદસી પાપેભ્યો સર્વેભ્યો પાપ કૃતમ, અને એક કક્ષાનો દુરાચારીમાં દુરાચારી જીવ પણ ભક્તિનો અધિકારી છે. આ ભક્તિની રીત છે. કોઈ યોગ્ય હોય, અને યોગ્ય હોય તો બધામાં યોગ્યતા અને મેરિટ છે. જ્યારે ભક્તમાં તો યોગ્ય અયોગ્ય જોવામાં નથી આવતું, લાયકાત જોવામાં નથી આવતી. ભક્તિ સુતંત્ર અલંબનવાના, ભક્તિ સુતંત્ર અલંબનવાના. એના રૂપમાં સ્વતંત્ર છે. જો કોઈ યજ્ઞ કરવો છે તો તમારે વિધિ વિધાન જાણવા પડે. જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો બુદ્ધિને, મલિન બુદ્ધિને વિશુદ્ધ કરીને જ્ઞાનના માર્ગે જવાય બા. તો આ બધા સાધનો કોઈ સ્વતંત્ર નથી. જ્ઞાન યોગ આદિ એ ઘણી બધી પ્રક્રિયાઓના પરિણામે છે. જ્યારે ભક્તિ તો એવી છે, રામાયણકાર તુલસી કહી રહ્યા છે, એ સ્વતંત્ર છે. મરવા પડેલો અજામિલ પણ ભગવાનના પવિત્ર નામનો જપ કરીને ભક્તિ ત્યાંથી શરૂ થઈ શકે. કામી અને સંસારમાં ડૂબેલો અને તે ગજરાજ હાથી જળ યોનિને પ્રાપ્ત થયેલો એ પણ ત્યાંથી ભક્તિ શરૂ કરી શકે. અને અહીંથી શરૂ થાય બા તો મોટામાં મોટા ભાગવતકાર તો લખે છે, આત્મરામશ્ચ મુનયો નિર્ગંથે અપ્યુરુક્રમે. જે આત્મરામી મનુષ્યો છે, સિદ્ધ મુક્ત સિદ્ધ છે, અને તેવા મનુષ્યો પણ ભક્તિને શરૂ કરી શકે છે. આ 2 છેડા છે. કારણ કે ભક્તિ સુતંત્ર અલંબનવાના, ભક્તિ સુતંત્ર અલંબનવાના.